ગુડ મોર્નિંગ, જય ગોગા, જય દ્વારકાધીશ. તો આજે આપણી સવાર પડી ગઈ છે. સવારના વાગ્યા છે 7 અને આજે હું જલ્દી ઉઠી ગઈ છું થોડી. પછી મારા નાના નાના ફૂલ જોઈએ છે, મેં 4-5 દિવસ પહેલાં ઉગાડ્યા છે પણ એની શરૂઆત થઈ ગઈ છે. પછી હું અહીંયા નોર્મલ ગરમ પાણી પી લઉં છું 1 ગ્લાસ જેટલું. પછી હું કરી લઉં છું ફટાફટ બ્રશ. પછી આ રહ્યા મારા લડ્ડુ, જેને બહુ ઊંઘ તો મને જોવાની બહુ જ મજા આવે છે કારણ કે એકદમ ક્યુટ લાગે છે. પછી આ મેડમ બી ઉઠી ગયા છે. આ મેડમનું એવું છે કે જે પહેલાં મેમ્બર ઉઠે એની સાથે એને દૂધ આપવાનું કામ એનું હોય છે. તો મેડમ આજે મારી સાથે ઉઠી ગયા છે, બાકી એ મોડા દૂધ લે છે એટલા માટે. તો હું આજે એને દૂધ આપી દઉં છું પહેલાં. પછી હું જાઉં છું મારી ચા મૂકવા કારણ કે મને સવારમાં ચા જોઈએ એટલે જોઈએ. મને ચા કડક એકદમ અને આખા દૂધની જ પસંદ છે, એટલે હું અહીંયા એકદમ કડક અને આખા દૂધની ચા બનાવી દઉં છું. પછી હું મારી માટે ચા કાઢું છું કારણ કે બીજું કોઈ જાગ્યું નથી ઘરમાં, પણ મને એકલા ચા પીવાની બી આદત છે. તો અહીંયા હું ચા નીકાળી લઉં છું મારો પોતાનો. પછી હું જાઉં છું બહાર કારણ કે કુદરતી વાતાવરણ મને મારા ખાટલામાં ચા નાસ્તાની મજા જ કંઈક અલગ છે. પછી અહીંયા ભાઈ ઉઠી જાય છે, પછી એમને રેડી કરું છું કારણ કે એ બી આવશે મારી સાથે હોસ્પિટલ. પછી એમને જીમનો અને બોડી બિલ્ડિંગનો બહુ જ શોખ છે. તો અહીંયા એ નાટક કરતો હતો કે મમ્મા મારો ફોટો શૂટ કર, મને વિડીયો બનાવે મારા. તો એ રીતે એક્શન કરતો હતો, તો હું એને એન્જોય કરાવતી હતી. પછી હું મસ્ત કપડાં પહેરીને રેડી થઈ જાઉં છું કારણ કે જવાનું હતું હોસ્પિટલ. તો પછી ફટાફટ અહીંયા આઉટફિટ ચેક કરો. હા, તો આજનું આઉટફિટ. પછી હું ફટાફટ લઈને જાઉં છું એક્ટિવા કારણ કે અમદાવાદનું ટ્રાફિક ભલે ડિગ્રી 40 હોય પણ ગાડી લઈને જવાનું હું વિચારી પણ નથી શકતી સિટીમાં. તો હું અહીંયા એક્ટિવા લઈને નીકળી જાઉં છું અને આગળ મને બહુ મળે છે મોટું ટ્રાફિક. તો હું અહીંયાથી શોર્ટકટ લઈ લઉં છું કારણ કે મને મારા ડ્રાઇવિંગ ઉપર ભરોસો છે, એટલે આવા રસ્તાઓમાં પણ હું ચલાવી લઉં છું. પછી આટલા બધા ટ્રાફિક સિગ્નલો ક્રોસ કરતાં હું પહોંચી જાઉં છું હોસ્પિટલ, જ્યાં ડીંગુને એકદમ રેડી કરી દઈએ છીએ કારણ કે ડીંગુબેનને લઈને જવાનું હતું ઘરે. તો અહીંયા ડીંગુબેનને રેડી કરતા હતા. ભયું બી એને લાડ પ્યાર કરતો હતો કારણ કે એના નાના બેબીસ બહુ ગમે છે. પોતે નાના છે પણ એના નાના બેબી બહુ ગમે છે. પછી ડીંગુના પપ્પા લાવ્યા હતા કેક, જે તો ભયું ફ્રીજમાં જોઈ તો પછી મંડી પડ્યા ભયુજી કેક ખાવા માટે. અહીંયા એ કેક ખાધો તો પછી અમે ડીંગુને રેડી કરતા હતા, બધો સામાન પેક કરતા હતા બધા લોકો. પછી ફાઇનલી હું એને નીચે હોસ્પિટલની લઈને આવી જાઉં છું અને અહીંયાથી અમે ફાઇનલી ડીંગુને ઘરે લઈ જઈશું આજે 2 દિવસ પછી. તો અહીંયા બધા રેડી થઈ જાય છે. પછી ડીંગુબેન જાય છે એના સાથે ગાડીમાં અને હું એની માટે વસ્તુ લેવા જવાનો છે. તો અમે જઈએ છીએ એક શોપ ઉપર. પછી ડીંગુબેન ઘરે આવી જાય છે અને મસ્ત એમનું વેલકમ થાય છે કારણ કે એ ડીંગુબેન છે પહેલા મેમ્બર ઘરના નાના બેબી અને છે લક્ષ્મીજી. તો ઓલ ઓવર મસ્ત રીતે એનું સ્વાગત અહીંયા કરવામાં આવે છે. પછી હું અહીંયા એના નાના પગલીના નિશાન લઉં છું કારણ કે એ આવ્યા છે ફર્સ્ટ ટાઈમ ઘરે અને આ બધું કરવાનું મને બહુ જ ગમે છે. તો અત્યારે એના નાના પગલાંના નિશાન અમે અહીંયા લીધા. પછી અમે બધા ઘરમાં આવ્યા, એન્ટ્રી લીધી. પહેલાં ડીંગુની એન્ટ્રી, પછી અમે બધા આવ્યા. પછી ફાઇનલી અમે ઘરમાં આવી જઈએ છીએ. અહીંયા ડીંગુને હેના લઈને બેસે છે. પછી થોડા એના ફોટોશૂટ કરું છું હું. પછી આવી જાય છે આપણી ચા કારણ કે ચા વગર બધું સૂનું. પછી હું અહીંયા ડીંગુને મળીને ફાઇનલી ઘરે જવા નીકળી જાઉં છું. તો અત્યારે વાગ્યા હતા રાતના 12:30, પણ અમદાવાદ છે એટલે રાતે 2 વાગે બી નીકળો તો નોર્મલ 8 વાગ્યા જેવું જ હવે હોય છે કારણ કે હવે છે સમર. એટલે પછી ફાઇનલી હું એક્ટિવા લઈને નીકળી જાઉં છું. પછી મને યાદ આવે છે કે મારે પુરાવાનું છે એક્ટિવામાં પેટ્રોલ. તો હું સીધી જાઉં છું પેટ્રોલ પંપ ઉપર. પછી અહીંયા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવું છું અને પછી નીકળી જાઉં છું ઘર તરફ. તો મળીએ એક નવા વ્લોગમાં. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ